સાવરકુંડલા બન્યું અયોધ્યા ધામ। 5000 ભાવિકોના ગગનભેદી હનુમાન ચાલીસાના ગાન સાથે નીકળી સૌરાષ્ટ્રની સૌથી વિરાટ શોભાયાત્રા। રજવાડી ઠાઠ સાથે પ્રભુ શ્રી રામ નગરચર્યાએ નીકળ્યા। શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ। સાવરકુંડલા ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય મહોત્સવ। આ પાવન અવસરે સાવરકુંડલા નગરી સાક્ષાત અયોધ્યા ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। 1972થી અવિરત ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવ નિમિત્ત સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાએ ભવ્યતાના તમામ સીમાચિહ્નો અંકિત કર્યા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુ શ્રી રામનો રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરોની ઝાંખીઓ રહી હતી। ઢોલ નગારાના તાલે અને કેસરિયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગગનભેદી શંખનાદ અને જય શ્રી રામના ગુંજાવરથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું। આ મહોત્સવની સૌથી દિવ્ય ક્ષણ 5000થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ હતા। એકસાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સમૂહ ગાન સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું। આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોના શિસ્તબદ્ધ સંચાલન હેઠળ આ વિરાટ શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ હતી। નગરના વિવિધ માર્ગો પર સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી રામ જન્મોત્સવ સમિતિએ આ ધર્મોત્સવને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી, દીવ મિરર ન્યૂઝ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।